મિત્રો તમે જોઈ શકો છો હજી સ્લેબનું કામ બાકી છે અને પાઇપનું કામ થોડું ઘણું પૂરું થઈ ગયું છે અને થોડું ઘણું બાકી છે. અને બપોર પછીનો થોડોક બહુ હતો એટલે થોડીક વાર લાગી છે બહુ, નકર તો 2 કલાકની અંદર તો સ્લેબમાં પાઇપ નખાઈ જાય છે. પણ ઉનાળો છે, તડકો છે અને ગરમી છે બહુ, એટલા માટે થોડી વાર લાગી છે. અને તમે જોઈ શકો છો કે અમે ક્યાંય એક પણ જગ્યાએ બેન્ડ નાખ્યા નથી, જ્યાં જરૂર પડે એ જગ્યા ઉપર બેન્ડ નાખ્યા છે. અને મેં તમને બતાવ્યું કે કઈ રીતે આમાં પાઇપમાં બેન્ડની જરૂર પડતી નથી. રેજો અને મજબૂત રેજો વાપરવાનો. અને જે ઓલી 10 ફૂટની જે પાઇપ આવે છે એ આપણે યુઝ કરતા નથી. જે આ કેસરી કલરનો રેજો આવે છે એ જ આપણે યુઝ કરવી છે, જેથી કરીને એમાં કોઈ જાતની તકલીફ રહેતી નથી પાઇપ બ્લોક થવાની સ્લેબ ભરતી વખતે.